નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે ધારાસભ્ય મોહનભાઈ કોકણીના અધ્યક્ષસ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત તાપી કારોબારી અધ્યક્ષ નીતિન ગામિત, મહિલા અને બાળ તેમજ યુવા સમિતિના અધ્યક્ષ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સહિત ગ્રામજનો સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા। મહાનુભાવોના હસ્તે રિબિન કટ કરી આંગણવાડી કેન્દ્ર ભૂલકાઓ માટે ખુલ્લું મુકાયું હતું। નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ માટે નવા કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક થઈ હતી। કોઈ કારણસર આધાર કાર્ડ ઓપરેટરે રાજીનામું આપતા જાહેર જનતાને આધાર કેન્દ્ર ખાતે કામગીરી કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાને ધ્યાને લઈ જિલ્લા તંત્રએ નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં ઓપરેટરની જગ્યાએ જિલ્લા કક્ષાએથી અન્ય ઓપરેટર ફાળવવામાં ન આવે ત્યાં સુધી કુકરમુંડાના ઓપરેટર પાસેથી આધાર કાર્ડની કામગીરી નિઝર અને કુકરમુંડાના બંને તાલુકાની કામગીરી કરાવવામાં આવતા જાહેર જનતાને પડતી મુશ્કેલીનો સુખદ અંત તાપી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યો। ડોલવણ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે હરિપુરા ગામ ખાતે રહેતા પરસોત્તમ માહરિયા કોકણી તેમના ઘરના બજારના ભાગે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યો છે। જે બાતમીના આધારે ડોલવણ પોલીસે હરિપુરા ગામ ખાતે પરસોત્તમ કોકણીના ઘરે રેડ કરી હતી। ત્યારે દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જો કે પરસોત્તમ કોકણી મળી આવ્યો ન હતો। ડોલવણ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચંદગઢ તાલુકાના ચોરવાડ ગામના જિજ્ઞેસાબેન ગામિત તેમના પતિ સાથે મોટરસાયકલ પર સવાર થઈને અગસવાણ પીએચસીથી વ્યારા જતા હતા। ત્યારે કાટીસકુવા ગામ નજીકથી પસાર થતી વેળાએ દંપતીની મોટરસાયકલને અન્ય એક મોટરસાયકલે પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં જિજ્ઞેસાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નંદુરબાર જિલ્લાના રાજવિહીર ગામના ઈશ્વર પાડવી પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈ મંટાવલ ગામથી પરત આષ્ટા ગામ તરફ આવતા હતા। તે દરમિયાન આસવા ગામથી આષ્ટા ગામની વચ્ચે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઈશ્વર પાડવીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને નિઝર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલની નુરાબાદ પ્રાથમિક શાળાના ખાતમુહૂર્તને 2 વર્ષ વીત્યા છતાં કામગીરી ન કરવામાં આવતા ડીડીઓને રજૂઆત। ઉચ્છલ તાલુકાના નુરાબાદ ગામની પ્રાથમિક શાળાના ઓરડાની હાલત બિસ્માર થઈ જતા નવા ઓરડા બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી। જે બાદ વર્ષ 2022માં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ખાતમુહૂર્ત કર્યાને 2 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ ઓરડાઓનું બાંધકામ કરવામાં ન આવતા ગ્રામજનો અને એસએમસીના સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી। તેમજ 1 માસની અંદર શાળાના ઓરડા બનાવવા માટેની મંજૂરી આપવામાં ન આવે તો ગ્રામજનો તથા એસએમસી સભ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તથા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। એસએમસી સભ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્રો આપવા માટે આવ્યા છે કે અમારી એક જ માંગ છે 17-18માં જે પ્રાથમિક શાળાના 4 ઓરડાનું બાંધકામ મંજૂર થયેલું છે એ ઓરડા બન્યા નથી ને 2022માં ખાતમુહૂર્ત થઈ ગયું। ખાતમુહૂર્ત થયા છતાં ઓરડા સુધી બન્યા નથી। એ માંગ લઈને અમે ગ્રામજનો અને એસએમસી સભ્યો સાથે આવેદનપત્રો આપવા માટે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ પ્રાઉડ તાપી ન્યૂઝ તાપી।